નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી ન્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યોએ પૌરાણિક પરંપરા અને સાંસ્કૃતિક વૈભવનું જીવંત પ્રતિબિંબ સર્જાતા જન્માષ્ટમી પર્વને યાદગાર બનાવી દીધો। આ અવસરે સ્કૂલના પટાંગણે મટકીઓ, રંગબેરંગી ફુગ્ગાથી, ઝાંખીઓ અને દિવ્ય સજાવટથી સજાવવામાં આવ્યું હતું। મુખ્ય આકર્ષણ તરીકે સુંદર રીતે સજાવેલો બાળકૃષ્ણનો હિંડોળો હતો, જેમાં 56 પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવ્યા। ભજન કીર્તનના મધુર સ્વરો વચ્ચે હિંડોળો ઝૂલતો શ્રી કૃષ્ણ દર્શન કરવા સ્કૂલ પરિવાર ઉત્સુકતાથી જોડાયો હતો। વિદ્યાર્થીઓએ કૃષ્ણ અને રાધાના પરંપરાગત વેશમાં મટકી ફોડ, ગોપીઓ સાથે રાસ, નાટ્યાત્મક કૃષ્ણ લીલાઓ અને ભક્તિમય નૃત્યોથી સૌનું મન મોહી લીધું। મટકી ફોડની ક્ષણો દરમિયાન સ્કૂલના શિક્ષકો અને સ્ટાફે પણ આ ઉત્સવમાં સક્રિય ભાગ લઈને તાળીઓના ગડગડાટ અને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદથી સ્કૂલ પરિસર ગુંજી ઉઠ્યું હતું। જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં શ્રી કૃષ્ણ પૂજા આરતીથી માંડીને બાળકોને કૃષ્ણ જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગોની સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સ્કૂલના પ્રિન્સિપલ અને સંચાલકોના જણાવ્યા મુજબ આ પ્રકારની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક પરંપરાઓનું સંસ્કાર સિંચન કરવાનો હેતુ છે। ન્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા શિક્ષણ સાથે સંસ્કારનું સમીક્ષણ પ્રદાન કરતી આવી છે। આ વર્ષે યોજાયેલી જન્માષ્ટમી ઉજવણી એનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જેમાં ભક્તિ, ઉત્સાહ, કલાત્મકતા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો। ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પરનો આનંદ અને ઉત્સાહ, શિક્ષકોને માર્ગદર્શન આપવાની ભાવના અને સ્ટાફની સક્રિય ભાગીદારીથી પર્વને જીવંત બનાવતા વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વની યાદગાર પોતાના હૃદયમાં સજાવી હતી। वैभव राठौड़, अरवली न्यूज, मोड़ासा। मेरा नाम पटेल ध्रुवी राहुल कुमार है। मैं न्यूलिप इंटरनेशनल स्कूल में पढ़ती हूँ। आज हमारी स्कूल में जन्माष्टमी सेलिब्रेशन हुआ था, जिसमें रास, कृष्ण भगवान की आरती, फिर मटकी फोड़ सब सेलिब्रेशन हुआ है, जिसमें सब बच्चों ने पार्टिसिपेट किया था, जिसमें मैंने भी खुद डांस में पार्टिसिपेट किया था, जिसमें सबको बहुत मज़ा आया है। મારું નામ પટેલ સુચે આશીષભાઈ છે। હું ધોરણ 10 અભ્યાસ કરું છું ન્યુલિપ સ્કૂલમાં। આજે અમારી સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો છે કે જેમાં કૃષ્ણ ભગવાનનો જન્મથી લઈને એમને 56 ભોગ ચડાયા, તેમને આરતી ઉતારી અને એવો માહોલ ઊભો કર્યો છે કે જ્યારે કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા ત્યારનો માહોલ અત્યારે ઊભો કર્યો છે। અમારી સ્કૂલમાં શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કારો પણ આપવામાં આવે છે। આજે અમારી સ્કૂલમાં 56 ભોગ ચડાયા, આરતી ઉતારી તથા રાસ રમાડ્યો છે। હું ભાટિયા જોલીબેન, ન્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં સુપરવાઇઝર। આજે અમારી શાળામાં જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। બાળકોએ બહુ સરસ મજાની સજાવટ કરી છે। શ્રી કૃષ્ણ ભગવાનની આરતી 56 ભોગ સાથે તેની શરૂઆત થઈ છે। બાળકોએ સરસ મજાનો મટકી ફોડનો પ્રોગ્રામ કર્યો, તેમજ બાલિકાઓએ સરસ મજાના રાસ ગરબાની એક કૃતિ રજૂ કરી અને અત્યારે દરેક બાળકો ખૂબ જ ખુશી અને ઉત્સાહપૂર્વક રાસ રમી રહ્યા છે। આજનો અમારો મહોત્સવ ખૂબ જ આનંદમય રહ્યો છે।